નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? તો બસ હમણાં વાગ્યા છે સવારના 7:30. આપણે બસ રેડી થઈ ગયા છીએ. કૃપા રેડી થાય છે અને અદિતિ રેડી થાય છે. બસ બધા ઉઠી ગયા છે. સવારમાં હમણાં આપણે જઈએ છીએ પ્રી વેડિંગ માટે અને આજનો આપણો કંઈક લુક આવો છે. હજી મને બ્લેઝર પહેરવાનું છે આની ઉપર, પણ સમહાવ આ ટાઈપનો લુક છે. બસ મિત્રો, આનો કંઈક આ ટાઈપનો છે. આમ જોતા વ્હાઈટ એન્ડ વ્હાઈટ ફૂલ. આપણા હાથમાં છે દૂધનો ગ્લાસ. હાલ ફટાફટ દૂધ. બીજી ચાવી નથી મળતી ગાડીની. ફાઇનલી રેડી છીએ. બહુ ટાઈ અને ઓ સાદી ટાઈ મેં લીધી છે અને હવે આપણે જઈએ છીએ ડાયરેક્ટ એક નવા લોકેશન ઉપર. ગાડીને આપણે અહીંયા કોલ સ્ટાર્ટ માટે રાખી છે. શિયાળો છે તો એ ઠરી ગઈ છે ને ઠંડી હમણાં ફૂલ છે. ભુજમાં નીકળી ગયા છીએ ફાઇનલી અને હમણાં વાગ્યા છે 7:47, 7:45. પણ હજી ખાલી જરાક જ સનરાઈઝ થયો છે. સાવ લિટલ બીટ હજી આમ પ્રોપરલી સનરાઈઝ પણ નથી થયો. લાઈક ફેસ ઉપર હજી તડકો કે કાંઈ. અને આ બેઠી છે પાછળ સાલ ઓઢીને અને કૃપાબેન કરે છે અહીંયા મેકઅપ એમનો. કૃપાને તો આજે હાલવો નતો, જોર મસ્ત લીધી છે. સાવ બેઝિક કપડા પહેર્યા સારા વાપરા. હું છું મેઇન કેરેક્ટર નહીં એટલે સારા આજ બગાડી ન છે. હું આગળ વ્હાઈટ ગાઉન આ પડી શોર્ટ એટલો, પણ આવું જો કે એટલો મોય ઉતારતો ન કર્યો કન્સિડર. એડો કી ના મળે. ના 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 મોય કપડા આગળ પગ હું થયો ને મોય કપડા પર તું ઉઠે જોયો. કૃપા છે ને આમ ઉઠવામાં તો એને બહુ ઓ કરી કે મુકે ના હેલ નું ને ઈન તીન. ઓહો ઈ કે અહીં વની છો મુકે ના હેલ નું. એને આજે આરામ કરવો હતો. વાહ. હમણાં આપણે જઈએ છીએ મિર્જાપર પાસે એક જગ્યા છે ગ્રીનલેન્ડ. મેકઅપ કરવાનું ભાઈ, ત્યાં આપણે હમણાં જઈએ છીએ. ડાયરેક્ટ પાવડર લગાવે મસ્ત, પેલા ક્રીમ કરે. ક્રીમ બીમ મારી પાસે ન હોય આવું બધું. હજી ફૂલ ધુમાડા નીકળે છે મોઢામાંથી ને કૃપાબેન બસ રેડી થાય છે. કેટલી વારથી રેડી થાઉં. હાલો જલ્દી, હવે તો આપણે જગ્યા ઉપર આવી ગયા યાર. બસ મિત્રો, હવે આપણે જઈએ છીએ આગળ. માંડ મુકે જરાક બતાય તો ફેસ મોય નિંગર પાડને ગંદર બરોબર હે બતાય. આ જો ઓય તું અટકાય નહીં અટકાય નહીં. ઓમાં ઘોડાઓ છે કે એવો છે ઘોડા ઘાસ ખાય દે અહીંયા. બસ આપણે ઈ જગ્યાએ જવાનો છે. આવી કંઈક પ્લેસ છે આજની આપણી. અરે પકડી હાર મુકે બહુ વજન લગ. અમારા શર્ટ માંથી ઓ બ્લેઝર ના ઓનામાંથી શર્ટ નીકળી ગયો. યાર લિપસ્ટિક તૂટી પડી થઈ યાર. તો તૂટી ભાઈ તો જી ઊંધી ને સ્ટિક. હા ઓ ડબ્બી લિપસ્ટિક ની ડબ્બી દોડી. અરે એટલે એની ઓ જે ન હોય ઓ ગોલ શું કહેવાય એને? સ્ટિક. હા સ્ટિક માં નાખી દેવાય ને પાછી. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? તો યસ, વેલકમ ટુ ધ ગ્રીનલેન્ડ. અને બસ અહીંયા ભાઈની ફોટોગ્રાફી ચાલુ છે. ફૂલ સિરિયસ છે. ઓય તો કેડા જોરમાંથી ઉભાડ્યો ને જબરદસ્તી. સ્માઇલ કર થોડીક. શું ડ્રીમી લોકેશન છે, ઓ માય ગોડ. અને ત્યાં સામેની સાઈડ છે ને હોર્સીસ છે બધા. તો ત્યાં તો આમ પાછળ હોર્સ હોય ને આપણે આગળ ઊભા હોઈએ એટલે કેટલું ડ્રીમી લાગી તમે લોકો ઇમેજિન કરી શકતા હશો. ઓ માય ગોડ. ને ઠંડી આ છે ને, આ હું હટાવ્યા વગર રહી નથી શકતી સિરિયસલી. ને ગાડીમાં મેકઅપ કરીને તો હાલત ખરાબ થઈ ગઈ. હું ઘરે લેટ ન કરું તો આમ લેટ કરું. લેટ તો કરવું આમ જરૂરી જ છે, ખબર છે. ઇવન અમે લોકો એક બે વખત આવી ચૂક્યા છીએ, બટ એક શૂટ હતું ને એવી રીતે આવ્યા છીએ. એટલે પોતાની ફોટોગ્રાફી માટે કે સ્પેસિફિક કોઈ રીઝન માટે નથી આવ્યા. ને આજે તો સ્પેશિયલી આટલા વહેલા ઉઠીને સવારે સ્પેશિયલી દીપના પ્રી વેડિંગ શૂટિંગ માટે આવ્યા છીએ. અને એ લોકો તો પ્રિન્સ ને પ્રિન્સેસ બન્યા છે ને આપણે એમના સર્વન્ટ બન્યા છીએ આજે. ને બસ હું પણ થોડી ઘણી ફોટોગ્રાફી કરાવીશ પાછળથી. તો પહેલાં એ લોકોનું થઈ જાય ને પછી આમ એકો થાય કે અચ્છા થઈ ગયું, હવે આપણું પાછળથી કરી લેશું. એમને અહીંયા આખું કેટલું જોરદાર વ્યૂ છે. ઓ માય ગોડ. 3, 2, 1 સ્ટાર્ટ. બસ હવે દીપ ભાભીને ગોલ ફરાવે છે. ચકડોળમાં તો ગોલ ફરાઈ આવ્યો, હવે અહીંયા ફરાવે છે. એમની ચકડોળમાં ગોલ ઘણું ફરી લીધું હવે. અરે જરાક અહીં ખસકી કન્ફ્યુઝ થાય છે યાર. શું હતું હે અચાનક? હું જોઉં છું ને પટમાં છે સિરિયસલી. બ્લોગ્સ માં હજી આમ વાર છે હજી બહુ વાર છે. સ્ટોરી ચાલુ છે.
એટલે શું આમ અચાનક થી ચક્કર આવે? એટલે આમ 3-4 વાર પેલા ગોલ ફરીને હમણાં ફરીને પાછા ખાવા પીવામાં તો હવે બહુ બરાબર છે તે નબળા જરાય નથી. હવે બરોબર બેસવું છે સુગર ઉગર કાઈ આમ ગોલ હોય આમ. અરે બળિયા નેરે છે ન યાર ઈ સીન તો નેરે જડો. હજી એક બતાવી યાર હજી એક વાર પ્લીઝ પ્લીઝ પ્લીઝ. કાચ બાંચે છે. અરે ભાભી અરે રાઉન્ડ ફરતા ફરતા પડી ગયા ખબર જ ન પડી શું થયું. અવાજ ના આવ્યો જરાય. ઓય દીપ અવાજ ના આવ્યો જરાય. કીડી મરી ગઈ બરોબર ને રોજો નહીં હવે. હવે આમાં એવી રીતે છે કે દીપ અહીંયા બેઠો હોય ને ત્યાં ભાભી ગોલ ગોલ ફરતા હોય પણ હવે ગોલ ફરવા વાળું કેન્સલ થઈ ગયું છે. અહીંયા ઉભો રહીને જોવું પડશે. એટલે હું છે ને પાછળ જઈને બેસી ગઈ હતી જોતી આમ હું તો આગી ગઈ હતી એટલે હું બેસી ગઈ હતી ને જેવું આમ ઊંચું છું ને ભાભી પટમાં યાર આવું કેમ BTS તો આવ્યો ખરેખર. વ્યવહારે જરૂર ભાભીને બેસવાની છે ને દીપને ગોલ ફરવાની છે. અહીંયા ઝાડ ઉપર ઊભા જઈ શકે જગ્યા નથી જરાય. યસ તો આ શોટ અહીંયા રાઉન્ડ ફરવાની ઈચ્છા તો છે પણ પડી જાય જી પછી. હવે કૃપાબેનનો જરાક અહીંયા વારો છે અને કૃપા તો એમને તો કંઈ કરે નહીં. એ વળી પિન્ટરેસ્ટમાં જોયે છે કે મને કેવા ફોટો ખપે છે. બાય ધ વે આ ટાઈપની આપણી લોકેશન છે તો ત્યાં બેસી ગઈ અને મુરલીભાઈ અહીંયા એમનો કરે છે. તો કે ચા તો ઈ બોલ ને તો કે વાઇડ એંગલ ખપે તા ક્લોઝ અપ ખપે તા ઈ બોલ. તો બસ મિત્રો હવે કૃપા આદિત્યની ચંપલ પહેરે છે અને આ નાઇસ એટલે તો ચાંદી હાલ મેક ઇટ ફાસ્ટ ગો. વાવ મેન આ ટ્રી ને આપણને ફોકસ કરવાનું છે. બૂટ દઈ દી આમ હોય. હાલ ઊભી થા હા કાઈ ના હાલ. અરે જરાક તો ઊભી થા પાણી દઉં હાલ. ઓ રામ હા જોજે કેક ના કાપતી. સારું લાગે છે ચંપલ સારી લાગે છે. ઘરની નથી આ બહારની છે. ઘરની છે. ઓકે પાણી પીવો છે તો બીજો કઈ પીવો છે? બસ મિત્રો હવે આપણે જઈએ છીએ ઘરે. અહીંયા યાર હવે એક તો ઠંડક લાગે છે ને પ્લસ તડકો તપી ગયો છે. ગતિ ઠંડી લાગે છે. ઇવન મારી પાસે તો પોઝ નથી થતા. આ લોકોએ કેમ કર્યા છે હું હસતી હતી પેલા કે આમ હસસ કેમ નહીં મારી કને નથી હસાતો હવે. અને યાર દીપના હલ્દી કાર્નિવલના દિવસે શું હાલત થશે ની ખબર નથી પડતી. શું કામ કે આપણે બધો શિયાળામાં રાખ્યો છે એટલે હવે પણ યાર પોઝ જ નહીં આવે તો શું કરવાનું. હમણાં ઠંડીના કારણે મને એમ થાય છે મને કઈ ગોઠવાનું દે હું ઘરે જાઉં. અને ઈ પણ છે અરે લાઈટ સદાથી છે એક ઈ વસ્તુ. અને બીજો ઈ પણ છે કે યાર આપણે હમણાં રાતના ઉજાગરા હોય વળી સવારના વહેલો ઉઠવાનું એમાંય વળી પ્રોપર પોઝિંગ ને ઈ થવા જોઈએ એટલે થોડો કોમ્પ્લેક્સ થઈ જાય. અને હવેથી હું કૃપાને એમ કહું છું કે આપણે છે ને રોજ વહેલા જ ઉઠીએ તો એ એક ટાઈપનો આપણો હા તો બધા બિચારા કૂતરાઓને ભૂખ્યા જ છે યાર. તો બસ અહીંયાથી કંઈક આવો રસ્તો છે. આપણા ભાઈ ભેગા ડોગેશ ભાઈ પણ આવે છે. ઓ માય ગોડ ટાઈમસર થઈ ગયો આમ તો અહીંયા 10 વાગે છે હજી. મિત્રો આવો કંઈક રસ્તો છે અહીંયાથી આપણે ગાડી લઈ આવ્યા છીએ અને યાર ગાડીમાં શું યાર આપણી ગાડીમાં શું અહીંયા કાંટા યાર ઘસડાય સ્ક્રેચીસ થાય છે યાર. જીવ બરી ગયો એક સેકન્ડ. આમ એવો આમ અવાજ એવો ખતરનાક આવે છે એમ થાય યાર આ ગાડી એક તો બ્લેક છે ને એમાં ક્રેચીસ પછી દેખાશે ફૂલ. એક તો જયારે અહીંયા શૂટ હાલતું હતું ને ત્યારે છે ને કૂતરા બિચારા આવીને રાડું કરતા હતા. એમને એટલી ભૂખ લાગી હતી કારણ કે અહીંયા તો રોજ કોઈ આવતો ન હોય ને અહીંયા ખાવાનું હોય શું મળે એવું તો કઈ મળે અહીંયા કઈ ખાવા પીવાનું કઈ ખાસ ન હોય. કઈ ખાસ શું કઈ જ ન હોય. આજુબાજુ વાળા વાડી ખેતર વાળા કઈ આજુબાજુ વાળા તો અહીંયા હવે એટલા થોડી ના આવતા હોય ને આ જગ્યા એટલી અનએક્સપ્લોર છે કે અહીંયા બહુ લોકો પહોંચી જ નથી શક્યા. બિચારાને દૂધ કઈ મળતો હોય તો સારું યાર. આપણી પાસે કઈ હતું નહીં નગર તો આપણે દઈ જ દે. આપણે ખાલી દૂધ પીને જ ગયા હતા બીજો કઈ નથી કર્યો. ભૂખ લાગી છે ફૂલ. મમ્મી બનાવે છે અહીંયા રોટલી ભાજી રોટલી સૂકો નાસ્તો પીનટ બટર પછી આ બ્રેડ એ બધું આપણે આજે ખાઈ લેશું. ભાખરી પીઝા અહીં હાલો ભાખરી પીઝા રેડી અહીં અકડાય. બસ અહીંયા આપણે રાઈસ કેક અને પીનટ બટર ઉપર લગાવીને ખાઈએ છીએ. બાકી પાઉંભાજી ધ્યાની ને કૃપા પણ ખાય છે પાઉંભાજી. મમ્મી કરે છે રોટલી
આ પણ ખાય છે પાઉંભાજી ને હું પણ ખાઉં છું. બધા ખાઈએ છીએ ભેગા. યાર ગાઈઝ દીપનું એટલું ખરાબ બિહેવિયર છે, એ બધા સાથે આવું જ કરે છે. હવે આ બિહેવિયરને સ્ટોપ કેમ કરવું ને તમે લોકો અમને સલાહ દો, મને સલાહ દો સ્પેશિયલી. એ છે ને એના રૂમમાં કોઈ પણ વ્યક્તિ આવીને એને કામ આપી દે કે મારો રૂમ સાફ કર, કે આ વસ્તુ હાલને બારે પહોંચાડ દે, કે આમ કર તેમ કર. હવે અહીંયા ધ્યાની આવી છે તો ધ્યાનીને કહે છે કે આ બધા કપડાં છે ને તો વીટ તો થઈ જાય ને, આ ભાભીને કામે લગાડી દીધા છે. હાય કરો. હાય ભાભી થાકેલા પડ્યા છે સાવ. ભાભી થાકેલા છે? હે ભાભી થાકેલા છે? ભાભી ઠંડી ચડી ગઈ. આ તો કાઈ નથી, ભાભી મનાલી હાલો ખબર પડે તમને ઠંડી કોણે ગઈ ને બતાવી. એટલે ધ્યાનીને મેં છે ને પૂછ્યો કે તને કપડા વીટતા આવડે છે? હા તો એનો મતલબ પૂછવાનો મતલબ બી થયો કે તું કરાવ આવડતો હોય તો. અને બધા કનેથી વસૂલિયાત કરે. ફીસ આમ કેમ એના રૂમમાં આવવાની ફીસ હોય, કામ કરવાનું તો જ આવવાનું. એટલે હું બધા માણસોને એક્ટિવ રાખવાની ટ્રાય કરું. જો મારા રૂમમાં એટલો કોઈ આવે જ નહીં, બરાબર. અને મારા રૂમમાં અગર કોઈ આવે તો એને કઈ કામ બામ ન દઉં કઈ. ઈ તો મારા રૂમમાં જોઈને બધો અલગ અલગ અજીબો ગરીબો. રૂમ અવાવડો છે. ઓય ધ્યાની તું હમણાં ઓય ધ્યાની મારી વાત સાંભળ. તું બ્રશ કરીશ? અહીંયા બ્રશ તો લઈ નથી આવી તે તું હમણાં તો ઉઠી જ. બરોબર છે. હવે ખબર પડે છે. હવે ખબર પડે છે છોકરીઓ દીપ ઉપર ખારી કેમ થાય છે બધી. આ ગેસ કેવો ગાંડો એ જોતા વાંદરા જેવો લાગે. તું કોના જેવી લાગે? કાચબા જેવી. તને બધા કાચબા જેવી કેમ કે છે? કાકડી ઘણી ખાય. કાકડી નહીં બધા ખાઈ જાય. શર્ટ મારા સારા છે ધ્યાની પ્લીઝ. શર્ટ મારા સારા છે. વાહ શું લાગે? શર્ટ મારા તને માંડવી આવે? શર્ટ તારા સારા તો હમણાં ફેંકી દઈશ ને ગાંઠિયા ઉપર. બસ મિત્રો, હવે આપણે અહીંયા બધી કંકોત્રી એસેમ્બલ કરીએ છીએ. યસ ને આ છે ને ટોટલ 50 કંકોત્રીસ છે, 50 કંકોત્રી ઇન્વિટેશન કાર્ડ્સ છે અને બધામાં દીપ વેડ્સ અદિતિ. આ છે ને ખાલી એનું બહારનું કવર જ છે. આની અંદર 3 પેજીસ આવશે. એટલે બહારનો કવર ઓ છે, પછી એની અંદર આ આવશે. બોક્સ આ વાળો છે. આપણે પછી ફાઇનલી બોક્સ વાળી જ કંકોત્રી કરાવીને શું ડિઝાઇન છે યાર, બહુ જ બ્યુટીફુલ. અહીંયા એ પણ લખેલું છે કે ચોથાણી પરિવારના જય જલારામ અને આખું શુભ વિવાહ ડેટ પછી બધું છે. તો બસ અહીંયા આ બધું છે. પછી આ આપણા એના કાર્ડ અને ત્યાં છે ને એના કવર છે. મમ્મી ને અદિતિ બારે કપડા મારા વીટે છે ને મને લોસે છે કે તમારા કઈ ઠેકાણા નથી, નામ નથી. તો જો અહીંયા આ બધો લબાચો જેમ મજા આવે એમ પડ્યો છે. જો ખાલી હાલત હે તો જે છે ઈ છે. અને પપ્પા ત્યાં કંકોત્રીના ફોન કરે છે. બસ હવે આપણે આ બધો કરીએ ફટાફટ ક્લિયર. લોસ આમાં સૌથી વધારે મને ને કૃપાને જ પડે છે કે તમે આમ નથી કરતા, તમે આમ નથી કરતા. હવે મમ્મી પપ્પા પણ આવી ગયા છે, કંકોત્રી ને બધો કરે છે. લાઈક કૃપા એક ના ફંક્શનનો નાખે છે, મમ્મી બીજો કાર્ડ નાખે છે ને પપ્પા ત્રીજો કાર્ડ નાખે છે. અને હવે હું કરીશ આ બધા ઉપર કવર અને બધી આપણે ફાઇનલ ચેક કરશું કે આમાં કેટલા ગોટાળા થયા છે, કેટલા ડબલ કાર્ડ પડ્યા છે, કેટલામાં કાર્ડ નથી પડ્યા, એ બધું પર ચેક કરવું પડશે. જો કે 50 જ છે તો આ કાર્ડમાં સોર્ટિંગ થઈ જશે તો આઈડિયા આવી જશે, પણ તો એકવાર ફાઇનલ ટચઅપ આપવો પડશે. કોઈને ઉપર નીચે આડાવડા નથી ગયા, ઊંધા સીધા નથી ગયા ને તકડમાં. એટલે જ જો આટલી વામાં થઈ ગયો. ચાલુ યસ કવરનો અહીંયા છે. અને મમ્મી પપ્પાને હવે ગામમાં પણ જાવો છે, રવિવારનો દિવસ છે, 1 વાગે છે. એટલે હવે યાર આ ફટાફટ અમને કેટલી વારથી જાવો છે. યસ ગાઈસ, તો હવે આપણે આ કંકોત્રીમાં સ્ટીકર જે ગણપતિ વાળા છે એ જોડીએ છીએ જેથી કંકોત્રી એકદમ પેક થઈ જાય ને પછી બધામાં ખાલી નામ જ લખવાના બાકી રહેશે. બાકી ઓલમોસ્ટ આપણી કંકોત્રી રેડી છે. અને યસ 50 કંકોત્રી કરવામાં તો આઈ થિંક કલાક એક વાર માંડ લાગી છે. કંઈક 500-1000 હોય તો હજી સમજાય કે હાલો અડધો દિવસ હાલો મજા આવે. હા એમ તો કંકોત્રી કરવાની મજા જ અલગ છે. પછી દેવા જવામાં એમાં તો હાલત ખરાબ થઈ જાય. 2-3 મહિના પહેલાથી આ બધું હોય ને ચાલુ તો વાંધો ના આવે. અને બાય ધ વે આ કંકોત્રી તો બસ મિત્રો હવે અહીંયા જમીએ છીએ. રોટલી દાળ પછી કચુંબર, આ ખાય છે છુંદો ને બસ પપ્પા ભગવાનની થાળી ધરાઈ આવ્યા.
કૃપાબેન હમણાં હવે જમતા નથી, એને સવારના રોટલી ને ભાજીને ખાધો હતો એટલે એને ભૂખ નથી. બાકી આપણે ફટાફટ જમી લઈએ. ઓલમોસ્ટ 2:45